નમસ્કાર, આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકેમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોમ્પ્યુટરના પ્રશ્નો લઈને આવ્યા છે, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. કોમ્પ્યુટર દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજના અગત્યના 50 પ્રશ્નો વન લાઇન સ્વરૂપે કોમ્પ્યુટર. જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો હતો? તો જવાબ છે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ ધરાવતું યુનિટ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ટોનર. લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ ધરાવતું યુનિટ કયા નામે ઓળખાય છે? તો ટોનરના નામે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. CU એટલે શું? તો CU એટલે કંટ્રોલ યુનિટ. CU એટલે કંટ્રોલ યુનિટ. ફૂલ ફોર્મ છે કંટ્રોલ યુનિટ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઓપ્ટિકલ ડિસ્ક તરીકે શેનો સમાવેશ થાય છે? તો ઓપ્ટિકલ ડિસ્ક તરીકે CD-ROM અને DVDનો સમાવેશ થાય છે. CD-ROM અને DVDને ઓપ્ટિકલ ડિસ્ક તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તો બાઇનરી પદ્ધતિમાં 2 અંક હોય છે. કેટલા અંક હોય છે? 2. બાઇનરી પદ્ધતિમાં 2 અંક હોય છે. જોઈએ નેક્સ્ટ. કીબોર્ડમાં ઉપરની લાઇનમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે? તો કીબોર્ડમાં ઉપરની લાઇનમાં કુલ 12 ફંક્શન કી આવેલી હોય છે. કીબોર્ડમાં ઉપરની લાઇનમાં કુલ 12 ફંક્શન કી આવેલી હોય છે. જોઈએ નેક્સ્ટ. એક કરતાં વધારે ઉપભોક્તા એક સાથે એક જ કોમ્પ્યુટર ઉપર કામ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિને શું કહેવાય છે? તો એક કરતાં વધારે ઉપભોક્તા એક સાથે એક જ કોમ્પ્યુટર ઉપર કામ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિને મલ્ટી યુઝર પરિસ્થિતિ કહેવાય. શું કહેવામાં આવે છે? તેને મલ્ટી યુઝર કહેવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. CRTનું આખું નામ શું છે? તો CRTનું આખું નામ છે C ફોર કેથોડ, R ફોર રે, T ફોર ટ્યુબ. CRTનું પૂરું નામ છે કેથોડ રે ટ્યુબ. જોઈએ નેક્સ્ટ. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુને વધુ શેમાં થાય છે? તો જવાબ છે નેટવર્ક. ઓપ્ટિકલ ફાઇબરનો વધુમાં વધુ ઉપયોગ નેટવર્કમાં થાય છે. ઓપ્ટિકલ ફાઇબરનો વધુમાં વધુ ઉપયોગ નેટવર્કમાં થાય છે. જોઈએ નેક્સ્ટ. આઉટપુટ ડિવાઇસના નામ જણાવો. આઉટપુટ ડિવાઇસના નામ જણાવો. તો આઉટપુટ ડિવાઇસના નામ જોઈએ તો મોનિટર, સ્પીકર, પ્રિન્ટર, પ્રોજેક્ટર, હેડફોન અને પ્લોટર. આ જે આઉટપુટ ડિવાઇસ છે. મોનિટર, સ્પીકર, પ્રિન્ટર, પ્રોજેક્ટર, હેડફોન અને પ્લોટર એ આઉટપુટ ડિવાઇસ છે. જોઈએ નેક્સ્ટ. ઇનપુટ ડિવાઇસના નામ જણાવો. તો ઇનપુટ ડિવાઇસમાં કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, માઇક્રોફોન, વેબપેન, ટ્રેકબોલ અને સ્કેનર આવે છે. ઇનપુટની અંદર કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, માઇક્રોફોન, વેબપેન, ટ્રેકબોલ અને સ્કેનર આ જે ઇનપુટ ડિવાઇસ છે. જોઈએ નેક્સ્ટ. સ્મૃતિ. સ્મૃતિ એટલે કે મેમરીનો નાનામાં નાનો યુનિટ કયો છે? તો જવાબ છે બાઇટ. સ્મૃતિ એટલે કે મેમરીનો નાનામાં નાનો યુનિટ કયો છે? બાઇટ. જોઈએ નેક્સ્ટ. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? તો જવાબ છે ઓપરેટિંગ સિસ્ટમ. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? તો ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કરે છે. જોઈએ નેક્સ્ટ. UPSનું આખું નામ શું છે? તો UPSનું આખું નામ છે યુનિટ રિપીટેબલ પાવર સપ્લાય. UPSનું આખું નામ છે યુનિટ રિપીટેબલ પાવર સપ્લાય. UPSનું આખું નામ શું છે? તો યુનિટ રિપીટેબલ પાવર સપ્લાય. જોઈએ નેક્સ્ટ. CPUનું પૂર્ણ નામ શું છે? તો CPUનું પૂર્ણ નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. CPUનું પૂર્ણ નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. જોઈએ નેક્સ્ટ. કયા પ્રકારના માઉસ હાલમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે? તો જવાબ છે ઓપ્ટિકલ લેઝર. કયા પ્રકારના માઉસ હાલમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે? તો જવાબ છે ઓપ્ટિકલ લેઝર. જોઈએ નેક્સ્ટ. ઓપરેટિંગ સિસ્ટમના નામ જણાવો. વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમના નામ જોઈએ તો મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ, ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટી પ્રોગ્રામિંગ બેચ ઓપરેટિંગ સિસ્ટમ, ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ, નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ, સિમ્પલ બેચ ઓપરેટિંગ સિસ્ટમ અને મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ. મિત્રો આ ટોટલ ઓપરેટિંગ સિસ્ટમોના નામ છે. ફરી એકવાર જોઈએ ઓપરેટિંગ સિસ્ટમના નામ તો કે મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ, ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટી પ્રોગ્રામિંગ બેચ ઓપરેટિંગ સિસ્ટમ, ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ, નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ, સિમ્પલ બેચ ઓપરેટિંગ સિસ્ટમ અને મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. છેલ્લે ખોલેલા ડોક્યુમેન્ટને સરળતાથી ખોલવા માટે શેનો ઉપયોગ થાય છે? તો જવાબ છે માય રિસેન્ટ ડોક્યુમેન્ટનો. છેલ્લે ખોલેલા ડોક્યુમેન્ટને સરળતાથી ખોલવા માટે માય રિસેન્ટ ડોક્યુમેન્ટનો ઉપયોગ થાય છે. જોઈએ નેક્સ્ટ. રિસાયકલ બિનમાં આવેલ તમામ ફાઇલ્સ તથા ફોલ્ડર દૂર કરવા હોય તો કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો જવાબ છે એમ્પ્ટી રિસાયકલ બિન. રિસાયકલ બિનમાં આપેલ તમામ ફાઇલ્સ તથા ફોલ્ડર દૂર કરવા હોય તો કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? જવાબ છે એમ્પ્ટી રિસાયકલ બિન. જોઈએ નેક્સ્ટ. વિન્ડોઝમાંથી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો વિન્ડોઝમાંથી બહાર નીકળવા માટે Alt+F4 શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. Alt+F4 કરવાથી વિન્ડોઝમાંથી બહાર નીકળી જવાય છે.
જોઈએ નેક્સ્ટ. નવું ફોલ્ડર બનાવવા માટે માઉસની કઈ ક્લિકનો ઉપયોગ થાય છે? તો જવાબ છે રાઇટ ક્લિક. નવું ફોલ્ડર બનાવવા માટે માઉસની રાઇટ ક્લિકનો ઉપયોગ થાય છે. જોઈએ નેક્સ્ટ. સિલેક્ટ કરી કોપી કે કટ કરેલી માહિતી શેમાં સ્ટોર થયેલી હોય છે? તો સિલેક્ટ કરી કોપી કે કટ કરેલી માહિતી ક્લિપબોર્ડમાં સ્ટોર થયેલી હોય છે. સિલેક્ટ કરેલી કોપી કે કટ કરેલી માહિતી ક્લિપબોર્ડમાં સ્ટોર થયેલી હોય છે. જોઈએ નેક્સ્ટ. માણસ અને મશીન વચ્ચે સેતુરૂપ અને કોમ્પ્યુટરને ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિ માટે શેની જરૂર પડે છે? તો જવાબ છે ઓપરેટિંગ સિસ્ટમની. માણસ અને મશીન વચ્ચે સેતુરૂપ અને કોમ્પ્યુટરને ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિ માટે શેની જરૂર પડે છે? ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે. જોઈએ નેક્સ્ટ. GUIનું પૂરું નામ શું છે? તો G ફોર ગ્રાફિક, U ફોર યુઝર અને I ફોર ઇન્ટરફેસ. GUIનું પૂર્ણ નામ છે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. જોઈએ નેક્સ્ટ. પાવરફુલ સ્પ્રેડશીટ સોફ્ટવેર તરીકે કઈ એપ્લિકેશન જાણીતી છે? તો જવાબ છે માઇક્રોસોફ્ટ એક્સેલ. પાવરફુલ સ્પ્રેડશીટ સોફ્ટવેર તરીકે કઈ એપ્લિકેશન જાણીતી છે? તો જવાબ છે માઇક્રોસોફ્ટ એક્સેલ. માઇક્રોસોફ્ટ એક્સેલ પાવરફુલ સ્પ્રેડશીટ તરીકે જાણીતી છે. જોઈએ નેક્સ્ટ. MS એક્સેલની એક શીટમાં કુલ કેટલા કોલમ હોય છે? તો MS એક્સેલની એક શીટમાં કુલ 256 કોલમ હોય છે. MS એક્સેલની એક શીટમાં કુલ 256 કોલમ હોય છે. જોઈએ નેક્સ્ટ. પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તે પેજ કયા નામથી ઓળખાય છે? તો જવાબ છે સ્લાઇડ. પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તે પેજ કયા નામથી ઓળખાય છે? સ્લાઇડના નામથી ઓળખાય છે. જોઈએ નેક્સ્ટ. કોમ્પ્યુટર નેટવર્કના નેટવર્ક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કોમ્પ્યુટરના નેટવર્ક તરીકે ઇન્ટરનેટને ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ એટલે કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. જોઈએ નેક્સ્ટ. ઇંગ્લેન્ડ દેશની વેબસાઇટમાં છેલ્લે કયા પ્રકારના નામનો ડોમેઇન તરીકે ઉપયોગ થાય છે? તો જવાબ છે .UK. તો જવાબ છે UK મતલબ યુનાઇટેડ કિંગડમ. ઇંગ્લેન્ડ દેશની વેબસાઇટમાં છેલ્લે કયા પ્રકારના નામનો ડોમેઇન તરીકે ઉપયોગ થાય છે? તો .UK. જોઈએ નેક્સ્ટ. પડદા ઉપર દેખાતી માહિતી જેમ છે તે જ સ્થિતિમાં ચિત્રાત્મક સ્વરૂપે સંગ્રહ કરવા માટે કઈ સગવડનો ઉપયોગ થાય છે? તો જવાબ છે પ્રિન્ટ સ્ક્રીન. પડદા ઉપર દેખાતી માહિતી જેમ છે તે જ સ્થિતિમાં ચિત્રાત્મક સ્વરૂપે સંગ્રહ કરવા માટે કઈ સગવડનો ઉપયોગ થાય છે? તો જવાબ છે પ્રિન્ટ સ્ક્રીનનો. જોઈએ નેક્સ્ટ. કોમ્પ્યુટરની કાર્યશૈલીના લક્ષણો જણાવો. તો કોમ્પ્યુટરની કાર્યશૈલીના લક્ષણો જોઈએ તો ઝડપ, વિશ્વસનીયતા અને ચોકસાઈ. કોમ્પ્યુટરની કાર્યશૈલીના લક્ષણો કયા છે? તો ઝડપ, વિશ્વસનીયતા અને ચોકસાઈ. જોઈએ નેક્સ્ટ. CPU કયા પ્રકારનું ડિવાઇસ છે? તો CPU એ આઉટપુટ ડિવાઇસ છે. CPU એ આઉટપુટ ડિવાઇસ છે. જોઈએ નેક્સ્ટ. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ શેમાં માપવામાં આવે છે? તો જવાબ છે CPSમાં. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ CPSમાં માપવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. CPUને મુખ્ય કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો CPUને મુખ્ય 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. CPUને મુખ્ય 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ છે બૂટિંગ. કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને શું કહે છે? બૂટિંગ કહે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હાઇબ્રિડ પ્રકારના કોમ્પ્યુટરને કેવા પ્રકારના કોમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો જવાબ છે મિશ્ર. હાઇબ્રિડ પ્રકારના કોમ્પ્યુટરને કેવા પ્રકારના કોમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે? મિશ્ર કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.